જય શ્રી કૃષ્ણ. કળિયુગમાં સાવિત્રી અને સત્યવાન જેવા કેવી રીતે બની શકાય? એક સમય હતો જ્યારે સાવિત્રી પોતાના પતિ સત્યવાન માટે યમરાજ સુધી પહોંચી ગઈ હતી. અને આજે પતિને 5 મિનિટ મોડું થતું હોય તો પત્ની ગૂગલ મેપ્સ કરતાં પણ ઝડપથી લોકેશન માગે છે. પણ મજાક એક બાજુ, સાવિત્રી અને સત્યવાનની વાર્તા માત્ર પતિ પત્નીની નથી. એ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણની વાર્તા છે. પ્રશ્ન એ છે કે કળિયુગમાં આપણે તેમના જેવા કેવી રીતે બની શકીએ? 1. લાસ્ટ સીન નહીં, વિશ્વાસ જુઓ. આજે ઘણા સંબંધો વોટ્સઅપના લાસ્ટ સીન અને ઇન્સ્ટાગ્રામના લાઇક્સમાં જ ફસાઈ ગયા છે. એ ઓનલાઈન હતો, પણ મને રિપ્લાય કેમ નથી કર્યો? સાવિત્રી હોત તો કદાચ પૂછતી, તમે જમ્યા કે નહીં? વિશ્વાસ હોય ત્યાં તપાસ કરવાની જરૂર નથી પડતી. 2. મુશ્કેલી આવે ત્યારે લોગ આઉટ નહીં, સપોર્ટ આપો. સત્યવાનને જ્યારે મુશ્કેલી આવી ત્યારે સાવિત્રી ભાગી નહોતી ગઈ. આજે ઘણી વખત સંબંધો ત્યાં સુધી જ મજબૂત રહે છે જ્યાં સુધી EMI, જવાબદારીઓ અને સ્ટ્રેસ શરૂ ન થાય. સાચો પ્રેમ એ નથી કે ફક્ત કેફેમાં કોફી પીવી. સાચો પ્રેમ એ છે કે જ્યારે જીવન કડવી કોફી પીવડાવે ત્યારે પણ એકબીજાની બાજુમાં ઊભા રહેવું. 3. આર્ગ્યુમેન્ટ જીતવા નહીં, સંબંધ બચાવવા. આજના યુગમાં ઝઘડો થાય તો બંને ગૂગલ પરથી પુરાવા શોધવા લાગે. જો અહીં લખ્યું છે કે હું સાચો છું, પણ સંબંધમાં હંમેશા સાચું કોણ છે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે સંબંધ કેટલો સાચવવો છે. ક્યારેક સોરી બોલનાર વ્યક્તિ ખોટી નથી હોતી, એ ફક્ત સંબંધને વધારે પ્રેમ કરતી હોય છે. 4. એકબીજાની ખુશીમાં ખુશ થવું શીખો. સાવિત્રી અને સત્યવાન એકબીજાના સુખમાં પોતાનું સુખ શોધતા હતા. આજે ઘણા લોકો પૂછે છે, તને પ્રમોશન મળ્યું? સરસ, પણ મને કેમ નથી મળ્યું? તુલના સંબંધને ધીમે ધીમે ખાઈ જાય છે. પ્રેમમાં સ્પર્ધા નહીં, સહયોગ હોવો જોઈએ. 5. ફોનની બેટરી કરતાં સંબંધની બેટરી વધુ ચાર્જ રાખો. આજે લોકો ફોન 20% થાય તો ચાર્જર શોધે છે, પણ સંબંધ 2% પર આવી જાય તો કહે છે સમય નથી. દરરોજ થોડા મિનિટ દિલથી વાત કરો. ક્યારેક ફક્ત પૂછો, આજે તારો દિવસ કેવો ગયો? ઘણા સંબંધોને એટલું જ ઓક્સિજન જોઈએ છે. અંતમાં, કળિયુગમાં સાવિત્રી અને સત્યવાન જેવા બનવા માટે યમરાજ સાથે લડવાની જરૂર નથી. ફક્ત એટલું કરવાનું છે, એકબીજાને સમય આપવો, વિશ્વાસ આપવો, મુશ્કેલીમાં સાથ આપવો અને રોજ થોડોક પ્રેમ વ્યક્ત કરવો. કારણ કે
આજે પણ દરેક સત્યવાનને એક સાવિત્રીની જરૂર છે, અને દરેક સાવિત્રીને એવો સત્યવાન જોઈએ છે જે જીવનભર તેનો હાથ છોડે નહીં. પ્રેમની સાચી વ્યાખ્યા આઈ લવ યુ નથી, પણ હું છું ને, ચિંતા ના કર છે.